નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી ગદ્ય છે ગતિભંગ, જેના લેખક છે મોહનલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર છે લઘુકથા. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રશ્ન થાય કે લઘુકથા એટલે શું? તો કોઈપણ કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. જેમ નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનો ઉલ્લેખ થતો હોય છે, એવી જ રીતે નવલિકામાં એટલે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો કોઈક પ્રસંગનું વર્ણન કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે લઘુકથા જે છે એમાં માનવ જીવનની કોઈ એક ક્ષણનો મહિમા હોય છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. એટલે એનો જે લઘુકથાનો જે એન્ડિંગ કહીએ આપણે આપણી ભાષામાં, તો એ ચોટ આપતો હોય છે, એક સુંદર મેસેજ આપતો હોય છે, સુંદર સંદેશો આપતો હોય છે, સુંદર શીખ આપતી હોય છે. તો આપણે ગતિભંગ આ એક લઘુકથાની અંદર પણ એક એવું જ વર્ણન કરવામાં આવ્યું છે, જેની અંદર ડુંગર અને તેની પત્ની એ બે મુખ્ય પાત્ર છે, અને ત્રીજું પાત્ર એ મૃત એમની દીકરી છે. તો આ લોકોની અંદર જે ડુંગર અને એની પત્ની, અને ખાસ કરીને એ ડુંગરની પત્ની છે, એની જે ગતિભંગ થઈ રહી છે એ કઈ રીતે થઈ રહી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ જે ગતિભંગ ગદ્ય છે એના લેખક એવા મોહનલાલ પટેલનો આપણે થોડો પરિચય લઈએ. મોહનલાલ પટેલનો જન્મ 30 એપ્રિલ 1927ના રોજ થયો હતો, જેમનું પૂરું નામ મોહનલાલ ભાઈદાસ પટેલ અને ઉત્તર ગુજરાતનું પાટણ એ તેમનું વતન છે. વર્ષો સુધી તેઓએ શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમની મહત્ત્વપૂર્ણ રચનાઓમાં પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે આ બંને તેમની લઘુકથાઓના સંગ્રહ છે, જ્યારે બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર અને લાંછન વગેરે તેમની નવલકથાઓ છે. તો ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે, અને મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદકનું પુસ્તક છે. તો આજે આપણે મોહનલાલ પટેલનું એક ગદ્ય ભણીએ, ગતિભંગ. અને વિદ્યાર્થી મિત્રો, આ ગતિભંગની અંદર બે મુખ્ય પાત્ર છે. એક છે પુરુષ પાત્ર, એનું નામ છે ડુંગર, અને બીજું સ્ત્રી પાત્ર છે એ ડુંગરની પત્ની, અને ત્રીજું એક પાત્ર આવે છે જે આ બંનેની દીકરી એ બબલી છે, જે મૃત પામી છે. અને આ બંને જણા, ડુંગર અને તેની પત્ની, સ્ટેશન તરફ જઈ રહ્યા છે, પરંતુ ડુંગરની પત્ની એ વેગથી ચાલી શકતી નથી. એની ગતિ જે છે, ચાલવાની જે ગતિ છે એ ભંગ થઈ રહી છે. શા માટે? કારણ કે એને એની બબલીની પગલીઓ જોવાઈ રહી છે. તો આપણે આ ગતિભંગનું જે સાહિત્ય છે એને આપણે સમજૂતી લઈએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા પર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એટલે ડુંગર કહે છે, શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યા. થોડા ડગલા ચાલ્યા પછી એનો વેગ મંદ પડી ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ડુંગર અને તેની વહુ, આ ડુંગર છે એ પુરુષ પાત્ર છે, અને એની પત્ની, આ બંને જણા રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે જઈ રહ્યા છે. અને બંને જણા ગાડી ચૂકી ન જવાય એ માટે ઝડપભેર જઈ રહ્યા હતા. ત્યારે આગળ ડુંગર ચાલે છે અને પાછળ તેની પત્ની ચાલે છે. તો આગળ જે પતિ ચાલી રહ્યો છે, જે ડુંગર, એને એવો અણસાર છે કે જેની પત્ની છે એ પાછળ જ છે, પરંતુ ધીરે ધીરે આ એની પત્નીની ગતિ ધીરે ધીરે ભંગ થઈ રહી છે. એટલે એની પત્ની થોડી ઉતાવળથી ચાલી શકતી નથી અને ધીમી પડી ગઈ છે. એટલે ડુંગરે પાછળ જોયું અને એને એવું લાગ્યું કે આ એની પત્ની છે આજુબાજુ ફાંફા મારી રહી છે. એટલે એને કહે છે કે તું શું ખોળે છે? એટલે કહે છે કે તું શું શોધી રહી છે? એટલે એની પત્ની કહે છે કાંઈ નહીં. અને એને કહ્યું કે ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કરો, એટલે તમે થોડા ઉતાવળા ચાલો. અને એની પત્ની
થોડાક ડગલા આગળ ઝડપથી ચાલે છે અને પાછો એનો વેગ એટલે ગતિ મંદ પડી જાય છે, એટલે પાછી એની ગતિ ધીરી પડી જાય છે. એટલે હવે ડુંગર કહે છે, આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો એમ કરીને એને કહે છે. એટલે ડુંગર કહે છે કે તું આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? એટલે કે આમ લથડિયા કેમ ખાઈ જાય છે? તને શું થઈ રહ્યું છે? એટલે ડુંગરે ગુસ્સો થયો એની પર કે તને ઉતાવળથી ચાલવા કહું છું, આપણે ટ્રેન ચૂકી જઈશું. તો એમ કહે છે કે તું અડવડિયા શું ખાય છે? એટલે લથડિયા કેમ ખાય છે, ગોથા કેમ ખાય છે? અને કહે છે કે દિવસ આથમવા આવ્યો છે, આમ કર્યા કરીશ તો રસ્તામાં અંધારું થઈ જશે. એટલે કહે છે કે આપણે ટ્રેન પકડી શકીશું નહીં અને રસ્તો પણ નહીં જોવાય, તો કદાચ આપણે ટ્રેન ચૂકી જઈશું. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તે બેસી જ ગઈ. એટલે ડુંગર પાછો ફરીને એની પત્ની પાસે આવ્યો અને એને કહ્યું, તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. ભવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવતી રહી હતી. જોયું? એ બોલી, શું? મને તો કાંઈ દેખાતું નથી. એટલે જ્યારે હવે આ ડુંગરની પત્ની ઉતાવળથી ચાલી નથી શકતી અને એને ઉતાવળ કરવા કીધી તો થોડાક ડગલા ચાલ્યા, ત્યારબાદ એ બેસી ગઈ છે. ત્યારે હવે ડુંગર પાછો ફરીને એને કીધું કે તે આજે શું ધાર્યું છે? કહે છે કે તું ઉતાવળથી ચાલ, તું બેસી કેમ ગઈ? અને ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક કહેવત છે કે નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે કહે છે કે આપણે બેમાંથી એકેય કાર્ય નહીં કરી શકીએ. આપણે અમુક કાર્યમાં બહુ ઉતાવળ કરીએ અથવા તો અમુક કાર્યમાં બહુ જ ઢીલાસ કરીએ તો આ સ્થિતિ થાય છે નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે નથી આપણે લક્ષ્ય તરફ જઈ શકતા કે નથી આપણે બીજું કશું મેળવી શકતા, પરંતુ વચ્ચેની દશા થઈ જાય છે. એટલે કે છે કે આપણે નહીં ઘરના રહીએ કે નહીં ઘાટના રહીએ, એમનું લક્ષ્ય છે ટ્રેન પકડવાનું. તો કહે છે કે આપણે ઘરેથી નીકળ્યા છે તો રાત આપણે ઘરમાં પણ નહીં નીકળે અથવા તો ટ્રેન પણ નહીં પકડી શકીએ, પરંતુ કહે છે કે આપણે નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. અને કહે છે રાત કાઢીશું ક્યાં? તો કહે છે કે સ્ટેશન ઉપર પછી રાત કાઢવી પડે. તેમ કે જે રાજપુર જોઈને આપણે જે ટ્રેન પકડવાની છે એ ન પકડાય. તેમ કે નહીં ઘરે રહીએ કે નહીં તો પછી આપણું લક્ષ્ય જે હતું ટ્રેન પકડવાનું એ પણ નહીં કરી શકીએ. એટલે પત્ની કશું બોલી જ નહીં, પરંતુ ભવાદ્ર બની ગઈ, એટલે ભાવાત્મક બની ગઈ. ખૂબ લાગણીથી એને કદાચ રડવું આવી ગયું. એટલે ભવાદ્ર બની અને નજરની પીછીને ધૂળ ઉપર પસરાવતી રહી. અને એની જે નજર છે, જેમ ચિત્ર ઉપર પીછી ફરે એમ ધૂળ ઉપર એની નજર પીછીની માફક ફરી રહી છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે અલંકાર આપ્યા છે કે નજરરૂપી પીછી, એટલે અહીં ચિત્ર ઉપર જેમ પીછી ફરતી હોય એવી રીતે નજરરૂપી પીછી અહીંયા આગળ ઉપમા આપી છે. નજરને પીછીની ઉપમા આપી છે. એવી તરહ કે પસરાવતી રહી છે. તો નજરની પીછીને ધૂળ પર પસરાવતી રહી હતી અને એ બોલી કે તમે જોયું? ત્યારે ડુંગર એ ધૂળ પર જુએ છે અને એને કશું સમજાતું નથી. એટલે ડુંગર કહે છે કે શું? મને તો કાંઈ દેખાતું નથી. હવે ડુંગરની પત્ની કહે છે કે આંગળીઓનો છેડો એને જમીન પાસે લઈ ગઈ અને એક ઘાટીલા પગલીની છાપ એ બતાવતી રહી અને કહ્યું, આપણી બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું, બરોબર એ જ પગલું અને આંગળાની બોરબોર જેવી છાપ. એટલે હવે એની પત્ની એના પતિ ડુંગરને સમજાવી રહી છે કે આ જે પગલીઓ છે ધૂળની અંદર, પગની જે છાપ છે, એમ કે આપણી જે બબલી હતી જે મૃત પામી છે, એમ કે આ એની છાપ છે. અને કહે છે કે હું તો આ પગલીઓ જોયા કરતી આવું છું, બસ એના કારણે જ એની ગતિ ભંગ થઈ રહી હતી. અને કહે છે કે બરાબર આ એ જ પગલું છે. અને એની જે આંગળીઓ હતી, પગની જે છાપ હતી તે કે આંગળાની બોર જેવી છાપ એ હું જોતી આવું છું. એટલે હવે જે ડુંગર છે એની પત્નીને સમજાવે છે, ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય,
લે ચાલ, મોડું થશે. અને બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની એની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતર જતા અને આવતા આગળ દોડી જતી બબલી એ પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. અને પગલીના બીમામાં પત્નીની નજર ઢળી હતી. એટલે જ્યારે હવે પતિ જે છે, જે ડુંગર, એની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવા તો ઘણાય પગલાં હોય, ઘણાય બાળકો રમતા હોય અથવા તો અવર જવર કરતા હોય, તો કહે છે કે આપણી બબલીની જ પગલી છે એવું કઈ રીતે કહી શકાય. પરંતુ જે માતા હોય છે એ બાળકને દરેક વસ્તુ ઓળખી જતી હોય છે. એમાં શબ્દોની જરૂર નથી પડતી. એની ભાષા, એના શબ્દો, એનું મન, એનું હૃદય બધું જ આ માતા સમજતી હોય છે. અને ત્યાં આગળ શબ્દોથી રજૂ કરવાની જરૂર પડતી નથી. એટલે કે છે કે બાળકના પગલીની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી, એટલે કે છે કે ડગી પણ ગઈ હતી એ, એટલે એની ગતિ ભંગ થતી હતી. તો કહે છે કે એને મૃત સંતાન જે હતું, જે બબલી, એની સ્મૃતિ થઈ છે ડુંગરની પત્નીને, એટલે યાદ આવી ગઈ છે. અને કહે છે કે એનાથી એ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે, ડગી ગયેલી હતી. અને કહે છે કે એની પ્રત્યે સહાનુભૂતિ, સહવત્તા અનુભૂતિ એટલે સહાનુભૂતિ, એનો બોલ પતિએ એને કાઢ્યો. એટલે એને આશ્વાસન આપ્યું, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવી તો ઘણા બધા બાળકો રમતા હોય છે, એમ કે શું ખબર આ આપણી જ બબલીની પગલી છે. પરંતુ આ જે એની પગલીઓ છે, એટલે એની જે ડુંગરની પત્ની છે, એ બેસી ગઈ અને કહે છે ડુંગરને કે ખેતરે આવતા અને જતા આગળ દોડતી જે બબલીની જે પગલીઓ હતી એ મારે હૈયે જડાઈ ગઈ છે. એટલે કહે છે કે ખેતરે અવર જવર કરતી વખતે જે બબલી હતી એની પગલીઓ એ હું ઓળખી ગઈ છું. એની જે પગલીઓ છે એ મારે હૈયે જડાઈ ગઈ છે. હૈયે જડાઈ જવું એટલે કાયમ યાદ રહી જવું, કાયમ એ વસ્તુ એને મનમાંથી ભૂલી ન શકી એવી વસ્તુ હોય, એને કહે છે કે હૈયે જડાઈ જવું. એટલે બબલીની પગલીઓ છે આ ડુંગરની પત્નીને હૈયે જડાઈ ગઈ છે. એટલે કહે છે કે એ મને કાયમ યાદ રહી જશે, ભૂલી નહીં શકું. અને કહે છે આ એ જ પગલી છે. પગલીના બીમામાં પત્નીની નજર ઢળી હતી. અને જે આકાર હતો જે પગલીઓનો, એની અંદર આ પત્નીની નજર ઢળી ગઈ હતી. અને એકદમ એ પગલીઓને જોતાં જોતાં એના બાળકની એટલે બબલીની યાદ આવી ગઈ. ડુંગર એકવાર પત્નીના મુખ પર જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણા સ્થિર થઈ ગયા. એટલે બંને જણા હવે આ ડુંગર હતો એ પણ સમજી ગયો હતો, પરંતુ કહે છે કે હવે અહીં આગળ બહુ ઇમોશનલ એટલે કે લાગણીસભર બનવાનું જરૂર નથી. કારણ કે જો એમ કરીશું તો આપણે ટ્રેન ચૂકી જઈશું. એટલે ડુંગરને પણ ખબર છે કે આ એની જ દીકરી બબલીની પગલીઓ છે, પરંતુ એની પત્નીને આશ્વાસન આપીને એને સ્વસ્થ થવા કહે છે. એટલે એક વખત તો એ પણ આકાશ તરફ જોઈ લે છે અને કહે છે કે હે ઈશ્વર, ત્યાં શું કર્યું, અમારી દીકરીને શા માટે તે લઈ લીધી. અને એમ કરીને એક નિશાસો નાખે છે. એટલે જ અહીં આગળ કીધું છે કે ડુંગર એની પતિના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. એટલે ઈશ્વર સામું જોયું કે તે કદાચ અમારી દીકરીને ન લીધી હોત તો સારું. અને ગમે એવું હોય બાળક, એના માતા પિતા માટે તો એ શ્રેષ્ઠ જ હોય છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લે હેડો, હવે પગ ઉપાડો ઝટ ઉપાડો, ગાડી ચૂકી જઈશું. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લે હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યો. એટલે જ્યારે હવે આ ડુંગરની પત્નીની નજર એટલે એને બહુ જ એની દીકરી બબલીની યાદ આવી ગઈ હતી અને બેસી ગઈ હતી. ત્યારે ડુંગર પણ
થોડી હિંમત હારી ગયો અને એને ઈશ્વર સામું જોઈ લીધું, ગગન તરફ, આકાશ તરફ જોઈ લીધું કે ઈશ્વર તે આ શું કર્યું, અમારી દીકરીને કેમ પાછી લઈ લીધી. અને એ પણ થોડો લાગણીસભર બની ગયો હતો, ઇમોશનલ બની ગયો હતો. પરંતુ એની પત્નીએ જોયું કે હવે આ પુરુષ એટલે જે ડુંગર છે એ પણ હિંમત હારી રહ્યો છે અને એ પણ ગગન તરફ જોઈ રહ્યો છે. એટલે એવા સમયે, કપરા સમયમાં સ્ત્રી એ શક્તિ બની છે અને એના પતિને આશ્વાસન આપતા કહ્યું કે હવે ચાલો, નહીં તો આપણે ટ્રેન ચૂકી જઈશું. અને તળપદી ભાષામાં કીધું છે લ્યો હેડો, એટલે કે છે કે હવે ચાલો અને પગ ઉપાડો ઝટ, એટલે કે ઝટ એટલે જલ્દી અને પગ ઉપાડો એટલે કે છે કે હવે આપણે જરીક વેગથી ચાલો, એમ ઝડપભેર ચાલો, નહીં તો ગાડી ચૂકી જઈશું. અને બંને જણા, ડુંગર અને તેની પત્ની, બંને જણા બમણા વેગથી ચાલવા માંડ્યું અને એમનું જે લક્ષ્ય છે એ તરફ એમને ગતિ કરી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ એવો હતો કે આ જે બબલીની યાદ હતી એ ડુંગરની પત્નીને વેગથી ચાલવા નથી દેતો. એની જે યાદ છે એની ગતિને ભંગ કરતું હતું. એક લઘુકથાની અંદર અને કથા વસ્તુ જે છે એ ખૂબ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ નાની છે, પરંતુ એનો જે મેસેજ છે, એનો જે બોધ છે એ ખૂબ સુંદર છે. અને આ બંને માટે જે દીકરીની યાદ હતી એમની ગતિભંગ કરતી હતી, માટે જેનું જે શીર્ષક છે ગતિભંગ, એ ખૂબ યોગ્ય છે. તો આ સાથે આપણે આ મોહનલાલ પટેલની જે લઘુકથા હતી ગતિભંગ એ અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.